હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી. છેલ્લા લેક્ચરની અંદર આપણે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ જોઈ હતી. બરાબર કે કેવી રીતે ગરીબી નિવારણના કાર્યક્રમો અથવા તો વ્યૂહરચનાઓ કે કેવી રીતે ગરીબીને નિવારી શકાય તેના માટેના ઉપાયો છે તે જોયા આપણે. આજના લેક્ચરની અંદર આપણે ગરીબી નિવારણ કાર્યક્રમ પુઅર્ટી એલિવિએશન પ્રોગ્રામ્સ બરાબર છે કે ગરીબી નિવારવા માટે સરકાર દ્વારા વેતનયુક્ત રોજગારી, સ્વરોજગારી, અન્ન અને સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો, જુદા જુદા પ્રકારના કાર્યક્રમો જે અમલમાં મૂક્યા છે તેના વિશે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંથી આપણે 14 યોજનાઓ છે તે ભણવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે છે તેના વિશેની ચર્ચા કરીશું. એક નજર ફેરવી લઈએ આપણે અત્યાર સુધી જે ભણી ગયા. તો ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો છે તે જોયા આપણે, ગરીબીની વ્યાખ્યા, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, ગરીબીનું માપન કેવી રીતે કરવામાં આવે છે તે જોયું, ભારતમાં ગરીબીનું પ્રમાણ છે તે જોયું, ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો છે તે જોયું. ત્યાર પછી ગરીબીના લક્ષણો, કોને ગરીબ છે તે કહેવા, તેના કારણો, કયા કયા કારણોસર ગરીબી ઉદ્ભવે છે, અને ગરીબી નિવારણના ઉપાયો જોયા કે આવા ઉપાયો છે તે હાથ ધરવામાં આવે તો ગરીબીનું નિવારણ થઈ શકે. આજના લેક્ચરની અંદર આપણે ગરીબી નિવારણની ઘટાડવા માટેની સરકારી યોજનાઓ કે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે કે જેના દ્વારા ગરીબી ઘટાડી શકાય છે અથવા તો ગરીબીને નિવારણ કરી શકાય છે તેવી સરકારી યોજનાઓ વિશે છે તે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. તો ગરીબી નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા ગરીબી રેખા નીચે જીવતા લોકો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. કે સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો છે તે અમલમાં મૂકવામાં આવ્યા છે. આ અમલમાં મૂકેલા કાર્યક્રમો થકી ગરીબીનું નિવારણ થઈ શકે તે માટેની વ્યૂહરચનાઓ છે તે ઘડવામાં આવી છે કે જેના દ્વારા ગરીબી છે તે ઓછી થાય, લોકોમાં રોજગારીની, તો કારણ કે રોજગારી મળે મિત્રો, રોજગારી એટલે વ્યક્તિને કામ મળી રહેશે તો ગરીબી આપોઆપ ઘટશે. કારણ કે વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થાય એટલે તેની આવક થવાની છે, આવક વધે એટલે તેને આવક વધતા જુદા જુદા પ્રકારથી તેને રોજગારી છે તે પ્રાપ્ત થાય, અને આવક વધે એટલે તેની સામે તે ખર્ચ કરી શકે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત કરી શકે, અને આ રીતે ગરીબી છે તે દૂર થઈ શકે. તો ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા, જેમાં વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો એટલે એમાં શું હોય, તો વ્યક્તિ છે તેને કોઈ પણ જગ્યાએ રોજગારી માટે જાય એટલે કે કામ કરે અને તેના બદલામાં તેને પૂરતું વેતન છે, વળતર છે તે આપવામાં આવે. બરાબર છે કે જુદા જુદા કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. તેમાં વેતનયુક્ત રોજગારીની અંદર મનરેગામાં વ્યક્તિ છે એ કામ કરવા માટે જાય એટલે શું થાય, તો કે એ કામ કરે એટલે એને રૂપિયા છે તે આપવામાં આવે, તેનું વળતર છે એ તેને આપવામાં આવે. બીજો કાર્યક્રમ અમલમાં મૂક્યો તે સ્વરોજગારીના કાર્યક્રમો. વ્યક્તિને એવી તાલીમ આપવામાં આવે છે કે જેના દ્વારા પોતાની રીતે જ રોજગારી પ્રાપ્ત કરી લે, એટલે કે અન્ય જગ્યાએ તેણે રોજગારી મેળવવા માટે જવાનું નથી, તે પોતાની મેળે જ રોજગારી છે તે પ્રાપ્ત કરી લેશે. ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે ITIમાં એ કરે તો એ પોતાની રીતે જ પછી રોજગારી છે તે મેળવી લે, તો એને સ્વરોજગારીનો કાર્યક્રમ કહેવાય.
અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને અનાજ પ્રાપ્ત થાય તે માટે કેટલાક કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા કે જેના દ્વારા મા અન્નપૂર્ણા કાર્ડ છે તે આપ્યું કે જેના દ્વારા તેને જેટલું ભોજન જોઈતું હોય તેના માટેની ચોક્કસ ચીજ વસ્તુઓ ઘઉં, ચોખા, કેરોસીન, મીઠું, ખાંડ આ બધું છે સસ્તા ભાવની રેશનની દુકાનોમાંથી તેને પ્રાપ્ત થઈ જાય અને તે 2 સમયનું ભોજન મેળવી શકે. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, સમાજની અંદર ગરીબ વ્યક્તિનું શોષણ ન થાય અને સલામત રીતે તે જીવી શકે તે માટેના કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. શહેરી વિસ્તારમાં જે ગરીબો વસવાટ કરે છે તે માટેના કાર્યક્રમો, એટલે શહેરી વિસ્તારના ગરીબો છે તેની ગરીબી નિવારાય છે અને ત્યાં ગરીબીનું પ્રમાણ ન જોવા મળે અથવા તો ગરીબીનું પ્રમાણ ઘટે તે માટે જે કાર્યક્રમો અમલમાં મૂકેલા છે તે શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો કહેવાય છે. જેમાં જુદી જુદી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. તો સૌથી પહેલી યોજના સરકારે જે અમલમાં મૂકેલી છે તે યોજના મુજબ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો યોજનાઓ. તો કૃષિ વિકાસ માટે એટલે કે ખેતીનો વિકાસ થાય તે માટે સરકારે જુદા જુદા પ્રકારની 5 યોજનાઓ અમલમાં મૂકી છે. કૃષિ વિકાસ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોના નીચેની યોજનાઓ દર્શાવેલ છે, જેમાં જોડાઈને રોજગારી મેળવી શકે છે અને તેમાંથી સીધી આવક મળે તે ગરીબોની સ્થિતિ સુધરે છે તે હેતુ તેનો છે. આ યોજના શું કામ અમલમાં મૂકી છે? તો કે ખેતી સાથે જોડાઈ સીધી રોજગારી છે તે પ્રાપ્ત કરી શકે છે અને તેના દ્વારા તે આવક છે તે મેળવી શકે છે અને પોતાની ગરીબી દૂર કરી શકે છે. જેમાં સૌથી પહેલી યોજના અમલમાં મુકાયેલી છે. હવે પ્રશ્ન તમને એવી રીતે પૂછાય, ગરીબી નિવારણના કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો યોજનાઓ જણાવો. તો માત્ર તમારે આ 5 યોજનાઓ આપણે જે હવે ભણવાના છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, પછીની એક યોજના છે અને ઇનામ યોજના. બરાબર છે? આ 5 યોજનાઓ જ તમારે લખવાની થશે. પછી એવો પ્રશ્ન પૂછાય કે ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશેની માહિતી આપો. ગ્રામોદયથી ભારત ઉદય કેવી રીતે થશે? તો એના માટે આપણે જ્યારે ભણીએ ત્યારે તેની ચર્ચા કરીશું. અત્યારે કૃષિ વિકાસ માટેની જે 5 યોજનાઓ છે તે જોઈએ. તો તેમાં સૌથી પહેલી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય અને કૃષિ સંલગ્ન વિભાગો વિકસે. સિંચાઈની સગવડતામાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. કે ખેડૂતને છે તે આ કૃષિ સિંચાઈ યોજના દ્વારા કૃષિના ઉત્પાદન દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકાસ થાય, એટલે કે ખેતી સાથે સંકળાયેલ વિભાગો, ગ્રામીણ કૃષિ બેન્કો શરૂ કરેલી છે. આ ઉપરાંત ખેડૂત કોલ સેન્ટર શરૂ કરવામાં આવેલા છે કે જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે હલ કરી શકે. એટલે કૃષિ સંલગ્ન વિભાગો છે તેનો વિકાસ થાય. સિંચાઈની સવલતોમાં વધારો થાય, સિંચાઈની સગવડતાઓ હોય તે વધે, જેમાં આડબંધો બાંધવામાં આવે છે, પુલો બાંધવામાં આવે છે, નહેરો કાઢવામાં આવે છે કે જેના દ્વારા ખેડૂતોને પાણી પ્રાપ્ત થઈ શકે. જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેક ડેમો બાંધવામાં આવે છે. આ બધા દ્વારા શું થાય? તો કે આ બધી યોજનાઓ અમલમાં મૂકે તેનાથી કેટલાય લોકોને રોજગારી પ્રાપ્ત થાય, સાથે સાથે જ નાના ખેડૂતોને ખેતી અંતર્ગત પણ કેટલાક ફાયદાઓ થાય જેના દ્વારા તેની આવકમાં વધારો થઈ શકે. ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવામાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ થયેલો છે. બીજો કાર્યક્રમ સરકારે જે અમલમાં મૂકેલો છે તે
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ફસલ એટલે કે પાક, બરાબર છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોમાંથી ખેડૂતોને થતી નુકસાની અને આર્થિક ટેકો પૂરી પાડવાની સહાય છે તે આપવામાં આવે છે. ટેકાના ભાવે કપાસની ખરીદીના બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે સરકારે, અને ભાવોની સ્થિતિ માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અનુસાર આ યોજના શું કામ કરે છે, તો કે ખેત સુરક્ષા અન્વયે વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે કે ખેડૂતોને પાકમાં જો નુકસાન જાય તો તેને ઇન્સ્યોરન્સ દ્વારા છે તે આ નુકસાનનું વળતર તેને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ પણ આપવામાં આવે છે કે પાકને નુકસાન થાય અથવા તો ભાવ સાવ ઓછા મળતા હોય બજારમાં તો સરકાર શું કરે, અમુક રૂપિયા છે તે સરકાર ઉમેરીને ટેકાના ભાવે તે ચીજ વસ્તુની ખરીદી કરે અને વધારે ભાવ આપીને, જેથી કરીને ખેડૂતોને નુકસાન ન જાય. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે કે ખેત પેદાશો છે તેના ભાવ સાવ ઓછા ન મળે તે માટે સરકારે કૃષિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી છે. ત્રીજી યોજના સરકારે જે અમલમાં મૂકી છે તે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાષ્ટ્રીય પેયજળ એટલે પીવાલાયક પાણી. તો આ યોજના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખા સુધારવા, બધા જ ખેતરને પાણી પ્રાપ્ત થાય. હયાત એટલે કે હાલમાં જે કેનાલ બનાવવામાં આવેલી છે તેના માળખામાં સુધારો કરવો, બરાબર છે, કે તે કેનાલમાં જો પાણી છે એ લીક થતું હોય કે વ્યવસ્થિત રીતે ન પહોંચતું હોય તો તેના માળખામાં સુધારો કરવો. એટલે કે જે નહેરો કાઢેલી જ છે અને તેમાં કોઈ પણ કારણોસર પાણી છે તે પહોંચી શકતું ન હોય તો તે વ્યવસ્થિત સુધારવી, તેમાં માળખામાં સુધારો કરવો. જમીન ધોવાણ અટકાવવું, જમીનનું ધોવાણ ન થાય તે માટેના પ્રયાસો કરવા, જેથી કરીને ખેતીના ઉત્પાદન છે તે વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થઈ શકે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે ખેડૂતો છે તે લોકોને નવી ટ્યુબવેલ બનાવવા માટે સરકાર છે તે સહાય આપે છે. એટલે કે પોતાના ખેતરની અંદર ડાર પડાવવો હોય, ટ્યુબવેલ એટલે કે ડાર બોરવેલ જે કરવામાં આવે છે તેના માટે સરકાર છે તે સહાય આપે છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ કાર્યક્રમો અમલમાં મૂક્યા. ક્ષાર પ્રવેશ, કારણ કે જો જમીનનું ધોવાણ વધારે થાય તો તેમાં છે તે ક્ષાર પ્રવેશ છે તે થતો હોય છે, એટલે કે જમીન છે તે ખારી બની જતી હોય છે, તો તે નિયંત્રણમાં આવે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવેલા છે, જેના માટે ત્યાં માટી નાખવામાં આવે છે, જૈવિક ખાતરનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. એટલે કે આ બધા કાર્યક્રમો અમલમાં મૂક્યા. તેમજ તળાવોનું ખોદકામ કરાવવામાં આવ્યું. વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ કે છોડ લગાવવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધાર, રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક ટેકારૂપી સહાય કરી છે. કે ગ્રામીણ ક્ષેત્રે જે ગરીબ કુટુંબો હતા તેને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આ બધી ટેકારૂપ સહાય છે તે મદદ છે તે કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખામાં સુધારો કરવો, જમીન ધોવાણ અટકાવવું, એટલે કે જમીનનું ધોવાણ થતું હોય તો તે અટકાવવું, અનુસૂચિત જનજાતિના
ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા માટે સરકાર સહાય આપે છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ કરાવ્યું, જેથી કરીને શું થાય કે એક તો પાણીનો સંગ્રહ થઈ શકે, તળાવોનું ખોદકામ કરાવે એટલે, અને ખોદકામ માણસો પાસે જ કરાવવામાં આવે છે, જેથી કરીને તે લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ શકે. વોટરશેડ વિકાસ એટલે કે પાણી છે તે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટેના વિકાસના કાર્યક્રમો છે તે અમલમાં મૂકવામાં આવેલા છે. ટાંકી નિર્માણ, પાણીની મોટી મોટી ટાંકીઓ છે તે બનાવવામાં આવેલી છે કે જેના દ્વારા પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે, વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. વનીકરણ એટલે કે જંગલોમાં વૃક્ષો છે તે વાવવામાં આવે છે. જે જમીન બંજર પડી છે ત્યાં વૃક્ષો વાવીને વનીકરણ કરવામાં આવ્યું છે. વાતાવરણ સારું થાય અને લોકોને રોજગારી પણ મળે. નહેરોનું બાંધકામ, તમે ફોટામાં પણ જોઈ શકો છો કે નહેરોનું આ પ્રમાણે બાંધકામ છે તે કરવામાં આવે છે. બાગાયત કામ અને ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યાર પછીની યોજના છે ઈ નામ યોજના. રાજ્ય સરકારે, એ પહેલાની એક યોજના છે તેની જ પણ ચર્ચા આપણે કરી લઈએ તો રાજ્ય સરકારે ચોથી યોજના છે તે મુજબ રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓ ખરીફ પાક માટે તદ્દન નજીવા દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, કે બેંક દ્વારા છે તે ખેતી માટે એટલે કે ખેતીના હેતુ માટે તમારે જો રૂપિયાની જરૂર હોય ટ્રેક્ટર ખરીદવા માટે કે પછી કૂવો ગાળવા માટે કે કોઈ પણ કાર્ય માટે ધિરાણની જરૂર હોય તો તે ધિરાણ છે તે નજીવા દરે એટલે કે ખૂબ જ ઓછા વ્યાજના દરે આપવામાં આવે છે. પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા. એટલે કે કેન્દ્ર સરકારની સિંચાઈના જે કાર્યક્રમો હતા તેમાં પણ રાજ્ય સરકારે છે તે પોતાનો ફાળો આપ્યો. ગુજરાત સરકારે ગરીબી નિવારણના કરવાના ઉપાયો હાથ ધર્યા છે. ગુજરાત સરકારે પણ ગરીબી નિવારવા માટેના ઉપાયો છે તે હાથ ધર્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે અને ગરીબોને સહાય છે તે આપવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળાની અંદર ગરીબોની સ્થિતિ છે તે જોવામાં આવે છે અને તેના દ્વારા ગરીબોને સહાય પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવે છે. ઈ નામ યોજના, આ યોજના પણ કૃષિ ક્ષેત્રે એટલે કે કૃષિ વિકાસ સાથે છે તે જોડાયેલી છે અને તેના માટેની જ એક યોજના છે ઇનામ યોજના. આ યોજનાનો હેતુ કૃષિ પેદાશોના વેચાણ અને વચેટિયાઓ દલાલોથી ખેડૂતોનું આર્થિક નુકસાન અટકાવવાનું તેમજ ખેડૂતોને તેમની પેદાશની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે કે ઇનામ યોજના છે. કારણ કે ખેડૂતો છે તે મોટે ભાગે કેવા હોય છે, નિરક્ષર હોય છે. હવે એ લોકોની પાસે એટલું જ્ઞાન હોતું નથી કે આ જુદી જુદી યોજનાઓ છે કે પોતે છે તે બજારમાં પોતાની ચીજ વસ્તુઓ વેચવા માટે જ્યારે જાય છે માર્કેટિંગ યાર્ડમાં, તો વચેટિયાઓ છે તે શું કરે, ખેડૂતો પાસેથી ઓછી કિંમતે વસ્તુ ખરીદી લે અને પછી વધારે કિંમતે તે પોતે વેચે અને વચ્ચેનું વળતર છે એ પોતે લઈ લેતા હોય છે. તે દલાલો કે વચેટિયાઓને આમાંથી દૂર કરી નાખ્યા અને ખેડૂત ડાયરેક્ટ જ પોતાની ચીજ વસ્તુ વેચી શકે તે માટે અને ખેડૂત બીજા ખેડૂતની સાથે જ હરીફાઈમાં આવે અને દલાલોથી ખેડૂતોને મુક્ત કરાવવા માટેની આ યોજના છે. આ માટે રાષ્ટ્રીય કૃષિ બજાર સરકારે છે તે ઊભું કરેલું છે કે રાષ્ટ્રીય કૃષિ બજાર છે તે ઊભું કર્યું. તેમાં ખેડૂતોને પોતાની પેદાશોને રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. ઓનલાઈન જ નોંધાવી દે કે ભાઈ મારી પાસે આટલી મગફળીનું ઉત્પાદન થયું છે કે આટલા કપાસનું ઉત્પાદન થયેલું છે. વેપારી એ પેદાશોને કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. પોતે છે તે ઓનલાઈન ખેડૂત છે એ નોંધાવી દે કે ભાઈ આટલું ઉત્પાદન છે એ થયેલું છે અને વેપારી છે એ શું કરે, ફોટા મૂકી દે કે ભાઈ આ પ્રકારની મગફળી છે, આ તેના ફોટા છે, આવું ઉત્પાદન થયેલું છે. એટલે તેની ગુણવત્તાના આધારે વેપારી જેને ડાયરેક્ટ એ વસ્તુ ખરીદવાની છે
એટલે અહીંયા ક્યાંય દલાલ કે કોઈ વચ્ચે આવે નહીં. વેપારી ગમે ત્યાંથી બોલી લખાવી શકે કે ભાઈ મારે છે આ વસ્તુ તમારી છે એ આટલા રૂપિયામાં ખરીદવી છે. ખેડૂતને યોગ્ય લાગે તો તેને વેચે. અનેક વેપારીઓ છે એ બોલી લગાવી શકે અને ખેડૂત છે તેને યોગ્ય લાગે તે વેપારીને તે ચીજ વસ્તુ વેચી શકે અને તે માટેની યોજના છે ઈ નામ યોજના. ત્યાર પછી આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર માટે તેમાં પગલાં ભર્યા જેથી કરીને ખેડૂતોને ખેતી વ્યવસાયમાં જોડાઈ શકે અને તે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બીજા પ્રકારની યોજના છે તેમાં ગ્રામોદયથી ભારતોદય. આ યોજના છે તે મોટાભાગની દરેક યોજનાઓ આપણે જે જોઈ તે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમોની યોજનાઓ, જેમાં કૃષિ પ્રધાનમંત્રી યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના અને ઈ નામ યોજના. હવે બીજી યોજના છે ગ્રામોદયથી ભારતોદય. તેના નામ મુજબ જ આ યોજનાની અંદર ગામડાનો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે તેવું કહેવા માંગે છે. એટલે ગ્રામોદયથી ભારતોદય છે તેવું નામ તેને આપવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં ગ્રામોદયથી ભારતોદય જેવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓ, વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકોનું રક્ષણ કરવા તારની વાડ. જો આ યોજનાની અંદર શું શું કરી શકાય તો કે તારની વાડ, કારણ કે રોજડાની બધા વન્યજીવો હોય છે કે હરણ કે રોજડા કે આ બધા વન્યજીવો છે તેના દ્વારા પાકને નુકસાન પહોંચાડવામાં આવતું હોય. રાત્રે ખેતરમાં ફરી વળે, ખેતરમાં સવારે સત્યનાશ થઈ ગયું હોય તો તેના માટે ફરતી ખેતરોની ફરતી છે તે તારની વાડ બાંધવામાં આવે છે. તે યોજના વાડ કરવા માટે આર્થિક સહાય આપે સરકાર કે ભાઈ શેઢો હોય છે ત્યાં ફરતી છે એ વાડ બાંધી દો જેથી કરીને તમારું પાકનું રક્ષણ થઈ શકે. બીજું તેના માટે આર્થિક સહાય. આ સિવાય અછત કે દુકાળના સમયે પશુધનોની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય. દુષ્કાળ પડેલો છે તેવા સમયે પશુઓને ઘાસ આપવા માટે તેનું ઉત્પાદન કરવા માટે સરકાર સહાય આપે છે. પશુ શેલ્ટર એટલે કે શેડ બાંધવા માટે આશ્રય સ્થાન, તેના જે શેડ બાંધવાના હોય છે, ઢાળિયું બનાવવા માટે ટૂંકમાં કહીએ તો યોજના છે તે અમલમાં મૂકેલી છે. અત્યાધુનિક સેટેલાઇટ ડ્રોન ટેકનિકની વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા. આધુનિક ડ્રોન સેક્ટરથી વરસાદની આગાહી છે તે કરવામાં આવે અને ખનિજ ક્ષેત્ર શોધવા એટલે કે જે જમીનમાંથી ખનિજો પ્રાપ્ત થતી હોય તેવા વિસ્તારો શોધી કાઢવા. જમીનના સર્વે કરી રેકોર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદી માટે ઓછા વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય અને પાણીની નિર્માણના સહાય કે ખેતરોની અંદર ટ્રેક્ટરની બધું ખરીદવા માટે લોન છે તે ઓછા વ્યાજે આપવામાં આવે. મોટું ટ્રેક્ટર ખરીદવા માટે કે નાનું ટ્રેક્ટર ખરીદવા માટે ઓછા વ્યાજે છે તે લોન આપવામાં આવે. તેમાં પણ સબસિડી રૂપે સહાય છે તે કરવામાં આવે જેથી કરીને કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણ એટલે ખેતી ક્ષેત્રે નવા યંત્રોનો ઉપયોગ થઈ શકે. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા માટે કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન છે તે કરવામાં આવેલું છે. કૃષિ ધિરાણ મંડળી છે તે આખી કોમ્પ્યુટરાઇઝ હોય કે જ્યાં બાગાયતી ખાતોમાં પાકો જે ખેડૂત લેતા હોય તે ખેડૂતો બાગાયતી પાક વ્યવસ્થિત રીતે મેળવી શકે તે માટે તેને રૂપિયાની જરૂર હોય તો તે ધિરાણ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત બાગાયતી ખાતોમાં જે ટેકનિકોનો ઉપયોગ કરવાનો હોય તેના વિશેની માહિતી પણ ખેડૂતોને પૂરી પડાય છે. પાણીની ટાંકીના નિર્માણમાં સહાય. ખેતરની અંદર જ મોટો પાણીનો ટાંકો હોજ બનાવવો હોય તો તેના માટે તેનું નિર્માણ કરવા માટે સહાય આપવામાં આવે છે. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા કૃષિ ધિરાણ યોજના અને કોમ્પ્યુટરાઇઝેશન. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે
ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી અને પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ જળ સંગ્રહ તેવો પ્રબંધ છે તે કરવામાં આવ્યો છે. કપાસ, મસાલા ઉપરાંત બાગાયતી પાકો છે તેના માટે કઠોળ, એની ટેસ્ટિંગ લેબોરેટરી કે તેની ગુણવત્તા કેવા પ્રકારની છે તેવી લેબોરેટરી બનાવવામાં આવે છે અને તેમાં સારી ગુણવત્તાવાળી વસ્તુના ચોક્કસ ભાવો ખેડૂતોને પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા છે. જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરીને ઊંડા કરવા, પાણીનો સંગ્રહ કરવા માટે ગામની અંદર તળાવો કે નહેરો હોય તો તેને ઊંડા કરીને તેમાંથી કાંપ છે તે વહીને આવેલો હોય તે દૂર કરવામાં આવે છે. મોટા કરવા, ખેતરોની અંદર જ નાનું એવું તળાવડીનું નિર્માણ છે તે કરવામાં આવે છે. જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જળ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેકડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે. કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની સહાય છે તે લોકોને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવે છે. ફરીવાર આપણે જોઈ લઈએ તો ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ કરવામાં આવતા તમામ કામોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. કે ખેતીનો તો વિકાસ થાય જ, પણ સાથે સાથે જે યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાઓ દ્વારા રોજગારીનું સર્જન થાય અને રોજગારી પ્રાપ્ત થાય અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને રોજગારીનું સર્જન કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને સમૃદ્ધ બનાવવાનો કાર્યક્રમ છે. આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે, એટલે કે બને એટલું વેતન તેઓને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા માટે તારની વાડ બાંધવા, આર્થિક સહાય, આ ઉપરાંત અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર એટલે કે તેના આશ્રય સ્થાન બાંધવા માટેની સહાય, આધુનિક ટેકનોલોજી, વરસાદની આગાહી પણ જેથી કરીને પોતાના પાક તૈયાર હોય અને જો વરસાદ થવાની શક્યતા હોય તો તેની આગાહી કરવામાં આવે, જેથી કરીને તૈયાર પાક છે તે ખેડૂત ઝડપથી મેળવી લે અને પાકને વરસાદથી નુકસાન ન થાય. જમીનનો સર્વે કરીને તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. કે જમીનનો સર્વે કરીને તેનો રેકોર્ડ રાખવામાં આવે કે આ જમીન છે તે આટલી ઉપજાઉ છે, તેમાં આ વસ્તુની કમી છે તો તે પૂરી કરવા માટે કરવામાં આવે છે. ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, ખેતીના યાંત્રિક સાધનો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, આ સિવાય પણ સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, આ બધે મોટર જે ખરીદવી પડતી હોય ખેડૂતોને તો એ બધું ખરીદવા માટે તેને સહાય છે તે આપવામાં આવે છે અને સબસિડી પણ આપવામાં આવે છે. મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. કે મસાલાનું ઉત્પાદન, બાગાયતી ખેતી અને મસાલાનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો તેના માટે નવી ફેક્ટરીઓ તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તે માટેના પ્રયાસો છે તે પણ કરવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પછી છે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ સહાય યોજના હેઠળ સહાય, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, માં અન્નપૂર્ણા યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી યોજના એટલે કે મનરેગા, મિશન મંગલમ, દત્તોપંગ ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના અને એગ્રો બિઝનેસ પોલિસી 2016. આ યોજનાઓ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે તે ચર્ચા કરીશું. આજના લેક્ચરની અંદર આપણે બે યોજનાઓ છે તે જોઈ, જેમાં સૌથી પહેલાં છે
તે આપણે જોઈએ કે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો યોજનાઓ. બરાબર છે. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અને યોજનાઓ છે તે 5 યોજનાઓની વ્યવસ્થિત નોંધ તમારે તૈયાર કરવાની છે. આજના લેક્ચરનું તે હોમવર્ક છે, જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને ઇનામ યોજના અને ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ વિગતવાર સમજાવો. તો તેના વિશે દરેક વ્યવસ્થિત રીતે નોંધ છે તે તૈયાર કરવાની છે. બાકીની યોજનાઓ હશે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.